તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણે જ્ઞાનીની કર્મની નિવૃત્તિ વિશે જાણ્યા પછી આગળ તબક્કે વિચાર કરીએ તો સહેજાસહેજ એમ થાય કે કર્મ નિવૃત્ત થયા પછી શું? તો આગળ બ્રહ્મ જ્ઞાનીના માટે બે પ્રકારની મુક્ત સ્થિતિ થાય છે, જેને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એ રીતે ઓળખવામાં આવે છે. તો આ જીવન મુક્તિ એટલે શું? આપણે એક એક જોઈએ. એમ થાય કે જીવન મુક્તિ એટલે શું? તો એના અનુસંધાનમાં જ્ઞાનીની સ્થિતિમાં આ દેહ અગર તો દ્વૈતપણું વિશ્વ સહિત જે પ્રપંચ છે, જેટલું દ્વૈત માત્ર પ્રપંચ છે, એની પ્રતીતિ થતી હોવા છતાં એ પ્રતીતિ જણાય છે, છતાંય બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ થવી એને જીવન મુક્ત અગર તો જીવન મુક્તિ કહેવાય છે. જીવતા મુક્તિ પોતાના સ્વસ્વરૂપના ભાન પછી પણ જે આ પ્રતીતિ મિથ્યા હતી એ એને દેખાય છે. ઉપદેશ લીધા પછી પણ જે પ્રતીત મિથ્યા હતું એ દેખાય છે, અને એવા જ્ઞાનીની સ્થિતિ દેહ દુનિયાને જોતો હોવા છતાં એનાથી મુક્ત રહે છે. એના જીવન મુક્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે દેહે જે વિદેહી કહેવાય છે, બાપુ સાહેબે પણ કીધું, બ્રહ્મદર્શી ગુરુ મળી આ મનના ભાવતા. એમણે કીધો મન દેહ છતાં વિદેહ જો. એટલે અને નિરાંત મહારાજ પણ કહે છે કે વિદેહપણું દેહ દિશવામાં તારે સમજણમાં સાર સમાણો. આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણો. આવા બ્રહ્મજ્ઞાનીનું સુખ એ કોઈ વાણીના વિષયથી છેડવાવી જાય એમ નથી. દાખલા તરીકે ભમરી ઈયળને પકડે તો ભમરી ઈયળને એના એ શરીરે, ઈયળનું એના એ શરીર અને પાંખો ફૂટીને ભમરીના રૂપમાં ઉડવા લાગે છે. આમ એના એ પ્રતીતિ હોવા છતાં, દેખાતી જણાતી હોવા છતાં બ્રહ્મજ્ઞાની પુરુષ મુક્ત થઈ જાય છે. આને જીવન મુક્ત કહેવામાં આવે છે. જીવન મુક્ત તો એને કહેવાય કે છે. હા, એટલે કે જીવન મુક્ત હોવા છતાં આ પ્રતીતિ કઈ રીતે થાય? તો એના સમાધાનમાં છે કે આવરણ અને વિક્ષેપ. જેમ 3 પ્રકારનું કહ્યું હતું કે મળ વિક્ષેપનું આવરણ, તો આવરણ અને વિક્ષેપ એટલે સ્વરૂપનું અભાન અને મનની ચંચળતા. આ બે અજ્ઞાનની એક શક્તિનું નામ છે, અવિદ્યાની એક શક્તિ છે, અને એ શક્તિને આવરણ અને વિક્ષેપ કહેવામાં આવે છે. હવે જે આવરણ શક્તિ છે, અવિદ્યાની જે આવરણ શક્તિ, એ સ્વસ્વરૂપના જ્ઞાનથી નાશ થાય છે, અને તેથી જ્ઞાનીને બીજો જન્મ લેવો પડતો નથી. અર્થાત એના બીજો દેહ ધારણ કરવો પડતો નથી જ્ઞાન થાય એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, એકવાર ભૂલે ચૂકે પણ મારા સ્વધામમાં આવી જાય તો એની ઈચ્છા હોવા છતાં પણ એ મૃત્યુલોકને પ્રાપ્ત થતો નથી. એમ જ્ઞાન એ જ આવરણનો ભંગ કરી શકે છે.
હા, પરંતુ પ્રારબ્ધ કર્મના બળથી, આ પ્રારબ્ધ એટલે શરીર, એ જે કર્મ થાય એના બળથી જેમ અડધું બળી ગયેલું બીજ હોય એની અંદર પણ કોઈ પણ બીજમાં બે પ્રકારની શક્તિ હોય છે. એક શક્તિ ઉગવાની અને બીજી શક્તિ પોષણ કરવાની. આ ઉગવાની અને પોષણ કરવાની બે શક્તિ બીજમાં રહેલી છે. જેમ શેકેલું એટલે બાળેલું બીજ, એની એક શક્તિ બાળવાથી નાશ થાય છે, ફરી વાર એ ઉગી શકતું નથી, કારણ કે ઉગવાની શક્તિ નાશ થઈ. પણ પોષણ કરવાની શક્તિ તો હજુ રહે છે. દાખલા તરીકે તમે ધાણી શેકો, હા, અગર તો શેકેલું કોઈ પણ બીજ ઉગ નહીં, પણ એ ખોરાક તરીકે તો વપરાય જ છે, એક શક્તિ તો રહે છે. એ રીતે અવિદ્યામાં આવરણ શક્તિનો નાશ થાય છે, પણ વિક્ષેપ શક્તિ રહે છે. આ રીતે જેના લેશા એટલે થોડો ઘણો ભાગ તો રહે જ છે, એ લેશા અવિદ્યા એવું કહેવામાં આવે છે. એથી જીવન મુક્તિમાં પ્રપંચની પ્રતીતિ રહે છે. જેમ માણસને સ્વપ્ન આવ્યું, હવે એ જાગી ગયો તો એ સપનું રહેતું નથી, પણ એની સમર્થિ તો રહે જ છે. આ રીતે અવિદ્યાની બે શક્તિઓ છે. જ્ઞાનથી આવરણ શક્તિનો ભંગ એટલે બાદ અર્થાત નાશ થાય છે. વેદો જેને બાધિત એમ કહે છે. હવે રહી વિક્ષેપ, તો વિક્ષેપ શક્તિ એને કહેવાય જે અવિદ્યાની જ છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ એવો પ્રપંચ, જે ભાસ છે એના સુધી, એના સ્થૂળ પ્રપંચ સહિત ચિદાભાસ એટલે પ્રતિબિંબ, એને વિક્ષેપ કહેવામાં આવે છે. જેમ ધન હોય એના બે કણ હોય, આગળ આપણે કહ્યું એ રીતે, તો એ કણને શેકવાની શક્તિ નથી રહેતી ઉગવાની, પણ ખોરાકના તરીકે વપરાય છે. એમ આવરણ શક્તિ ઉપર કહ્યું એમ લેશા વિદ્યા એટલે લેશ એટલે અંશ, બાકી રહી ગયેલા ભાગની અવિદ્યા, એના લીધે જીવન મુક્તિમાં પ્રતીતિ તો થાય છે. આ એક ભાગ થયો. હા, હવે કદાચ એમ થાય કે જીવન મુક્તિમાં આ પ્રપંચ કેવી રીતે ભાષે છે, અગર તો થાય છે. તો જેવી રીતે દોરડીમાં સર્પ દેખાય ભાષ, અગર તો માની લઈએ તો પણ આ દોરડી છે એવું તો ભાન થાય છે. હા, સર્પ નથી, એ સર્પની નિવૃત્તિ થઈ, પણ દોરડી તો રહી કે ના રહી. એવા પાછળથી એનો પ્રકાશ થયા પછી, સર્પ નિવૃત્તિ થયા પછી આ સાપ નથી પણ દોરડી છે, આવું તો રહે જ છે, એવું તો થાય છે. અને હાપની સર્પની એ જગ્યાએ નિવૃત્તિ થાય છે, પણ દોરડી રહે છે. સતોય ભ્રાંતિના પરિણામે જે કંપ અને ધ્રુજારી એટલે ભય, પ્રથમ ભ્રાંતિમાં જે પ્રથમ ક્ષણે સાપ જોયો, પ્રકાશ કરીએ તો સાપ રહેતો નથી, દોરડી તો રહે છે, પણ જે પ્રથમ આપણે ગભરાઈ ગયા હોય એ કંપારી, એ બીક, એ તો થોડાક ટાઈમ રહે જ છે. જેમ પાત્ર ભરેલા, કોઈ પણ પાણીથી ભરપૂર ભરેલા પાત્રમાં તમે ટાકોર મારો તો એ પાત્ર અમુક ટાઈમે પછી બંધ થઈ જાય હલતું, પણ એની અંદર ભરેલું પાણી એ કંપારી તો રહે ને રહે. જેમ ભમરડો ફરતો હોય તો એને નાખ્યા પછી એનો જેટલો વેગ હોય એટલા ટાઈમ તો એ ગતિ રહે ને
રહે જ છે. જેમ દર્પણમાં જ્ઞાનીને આ પ્રતિબિંબ રૂપ લાગે છે, સાચું છે એવું લાગતું નથી. અને જેમ મરુથળ એટલે મૃગજળ રણમાં પાણી જેવું ભાસે છે, ત્યાં જવાથી પાણી મળતું નથી, રહેતું નથી, પણ એ મૃગની ભૂમિકા જે છે, રણ છે, એ તો રહે છે ને રહે છે. એમ જાણનારને એના મૃગજળ ભાસ, એમ તત્વજ્ઞાની પુરુષને જીવન મુક્ત દશામાં બાધિત એટલે બાદ થયેલા હોય અગર તો આ હું ને મારું એટલે તન મન ધન સમર્પણ કર્યા છતાં એ જ સમર્પણ કરેલું સદગુરુ ચરણે મૂકેલું એ તન મન ધન રહેતો નથી, પણ મેં મૂક્યો છે એવી યાદ તો રહે જ છે. હા, એવા પ્રપંચની પ્રતીતિ એના માટે બીજું દ્રષ્ટાંત એ છે કે જેમ દ્રષ્ટાંત એના શાસ્ત્રના પુરાવા સહિત એમ કહેવામાં આવે કે મહાભારતના યુદ્ધની અંદર દ્રોણાચાર્ય એમના મરણ પછી અર્જુન અને અશ્વસ્થામાં એમનો બાકીના કૌરવો અને પાંડવોના લશ્કરનું યુદ્ધ ચાલુ રહ્યું. ઘણી વાર બ્રહ્માસ્ત્ર, અગ્નાસ્ત્ર એવા બાણ પણ અશ્વસ્થામાએ મારેલો હતો. તેમ છતાં પણ જ્યારે સદંતર નષ્ટ થઈ ગયા, મરી ગયા, એટલે પછી બધું શાંત થઈ ગયું, કોઈ બચ્યું નહીં. એટલે ભગવાન કહેવા માંડ્યા, હે અર્જુન, હવે તું આ રથમાંથી નીચે ઉતરી જા. એટલે અર્જુન નીચે ઉતરી ગયો. પછી ભગવાન નીચે ઉતર્યા. પેલા અર્જુનના મનમાં થયું કે મને કેમ નીચે ઉતરવાનું કે છે, પણ વચને બંધાયેલો પુરુષ કરવું પડે એટલે નીચે ઉતરી ગયા. પાછળથી કૃષ્ણ ભગવાન રથમાંથી નીચે ઉતર્યા એટલે આખો રથ બાણ સહિત, ઘોડા સહિત અગ્નિનો ભડકો થઈને રખ્યાનો ઢગલો થઈ ગયો. એ વખતે અર્જુનને થયું કે વાહ પ્રભુ, તમે મને પહેલો ઉતાર્યો એ જ તમારી બલિહારી છે. એ નહીતર તમે ઉતરી ગયા હોય તો હું રથના હાથે જીત્યો તો છતાંય બળી મરત. તો પણ આવું કેમ થયું? એટલે ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, જે વખતે આપણે યુદ્ધમાં ઉતર્યા એ વખતે પ્રથમ અગ્નાસ્ત્ર બાણથી જ, સામા પક્ષના અગ્નાસ્ત્ર બાણથી આ રથ જે તું બેઠો હતો ને હું હાંકતો હતો એ રખ્યાનો ઢગલો પહેલેથી જ થઈ ગયેલો જ હતો. છતાંય આપણે પાર પડ્યા છીએ. અર્જુન કહે છે એ કઈ રીતે? ભગવાન કહે છે મેં સંકલ્પ કર્યો હતો, સત્ય સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી આ રથ ભલે બળી જાય, ભલે રખ્યાનો ઢગલો હોય, પણ ઘોડા સહિત એવા ને એવા રહેવા જોઈએ. હવે જ્યારે સદંતર નષ્ટ થઈ ગયા, હવે તું પણ ઉતરી ગયો અને હવે હું અંદરથી ઉતર્યો. પછી તને માટીનો રખ્યાનો ઢગલો દેખાણો, બાકી પ્રથમથી જ બળી ગયેલો હતો. એમ સદગુરુના શરણે જતો વેત ગુરુના એક આશીર્વચન, આશીષ અને કૃપાથી જ આ તન મન કદાચ ટકી રહેલું હોય એમ લાગ. બાકી જે દિવસે સદગુરુના ચરણમાં ઉપદેશના ભૂમિકામાં જ્યારે જિજ્ઞાસુ જ્યારે પોતાનો પગરવ કરે, પ્રવેશ કરે, એ વખતે જ એનો તન મન ધન એ શરીર રૂપી દેહ ત્યાં ને ત્યાં ભસ્મ થઈ ગયેલો હોય છે. છતાંય પણ એના માટે કોઈ ઉત્તમ અધિકારીના માટે આ બાબત છે. એ તો પ્રવેશમાં જાય એટલે ભસ્મ થઈ જ જાય, દેહ બે કશું રહેતું જ નથી. પણ એને સત્ય સંકલ્પ કરીને એને ટકાવી રાખવો. અગર તો એનાથી જો ઓછી કક્ષાનો હોય તો એને બોલીને શબ્દો દ્વારા
હા, એને પોતાને નક્કી ના થાય કે આ દેહ એ નથી, ત્યાં સુધી એના ઉપદેશનો વિધિ આપવો પડે. અને પછી એ જ સદગુરુ જ્યારે ઉપદેશ પૂરો થાય, પેલાને બ્રહ્મ જ્ઞાન પોતાના સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થાય, અદ્દલ સચોટ નિષ્ઠા જાગ, અટ્ટલતા આવે. અને પછી સદગુરુ જ્યારે એ શરીરમાંથી ગુરુને શરીર નથી એવી રીતે એવું પેલાનું થાય, કારણ ખરેખર એનો કોઈ પણ જેટલા જગ્યાએ આરોપ હતો એ બધો એમાંથી ભસ્મ થઈ ગયો. પણ જાણ સદગુરુ ઉતરી જાય તાણ, કૃષ્ણ ઉતરી જાય તાણ. આ દ્રષ્ટાંત દ્વારા કહેવાનો સિદ્ધાંત એ છે કે થોડ શરીર જે આ નજરે દેખાય છે, જેટલું જેટલું નજરે દેખાય છે એ બધું ઘટ કહેવાય, એને થોડ કહેવાય. આ થોડ એક રથ છે, અર્જુનના રથનો દ્રષ્ટાંત છે. આપણા બધાના માટે આ શરીર એક થોડ રથ છે. એમાં પાપ અને પુણ્ય એ બે ચક્રો છે. એટલે જેમ રથના ગાડાને કે વાહનનો પગ પડ્યો હોય, આ બે એનો ચક્રો છે જેને પાપ ને પુણ્ય કહેવાય છે. 3 ગુણ રૂપી ધજા છે. જેમ અર્જુનના રથ ઉપર ધજા હતી, એમ 3 ગુણો રજ સત્વ તમ એ 3 ગુણો રૂપી ધજા છે. 5 પ્રાણ જે છે, અપાન ઉપાન ને જે 5 પ્રાણ એ બંધન છે. એનાથી આ શરીર બંધાયું છે, રથ બંધાયો છે, એમ બંધન છે. 10 ઇન્દ્રિયો એટલે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એ ઘોડા છે, આ રથને ખેંચવા વાળા, શરીરને ચલાવવા વાળા. આ ઇન્દ્રિયો એ વ્યવહારો કરવા વાળા ઘોડા છે. શુભ અને અશુભ જેટલા જેટલા શબ્દો છે એ 5 વિષય રૂપી માર્ગ છે. આ જેટલા જેટલા સારા ખોટા શબ્દો છે એ બધાય આ રથના એ રસ્તે જવાના એ માર્ગો છે, વિષયના માર્ગો છે. આ મન છે એ લગામ છે. જેમ ઘોડાને ચોકઠું હોય, લગામ હોય, એમ મન છે એ લગામ છે. બુદ્ધિ છે એ સારથી રૂપ છે. મતિ રૂપી શ્રી કૃષ્ણ અગર તો મતિ એ સદગુરુની જગ્યાએ છે, એ હાંકવા વાળા છે, પરમાત્માની જગ્યાએ છે. એટલે બુદ્ધિ રૂપ સારથી એટલે અંદર બેઠો હોય ને રથી કહેવાય, રથવાળાને રથી કહેવાય, પણ હાક એને સારથી કહેવાય. એમ શ્રી કૃષ્ણ અર્થાત સિદ્ધાંતમાં પરમાત્મા એ સારથી છે આપણા બધાના. હવે જે પ્રારબ્ધ કર્મ છે એનો એ સત્ય સંકલ્પ છે. એ સંકલ્પ છોડવો પડે, અને સંકલ્પ રહે તો સુધી આપણને આ શરીર જગત હલતું ચલતું દેખાય છે. અહંકાર છે એ આસન છે. અર્જુન બેઠો તો એના આસન, એટલે અહંકાર છે એ આસન છે. અને ત્યાં બેઠેલા બધા દેહમાં નથી, પણ એક અહંકાર રૂપી સ્થાન ઉપર બધા બેઠેલા હોય છે, એ આસન છે. આત્મા છે એ અર્જુન છે. હા, જેનામાં 2 લક્ષણ હોય. વૃદ્ધમાં વૃદ્ધ 80 વર્ષના દિવાળીઓના બધા અનુભવ હોય, એટલી જેનામાં બુદ્ધિ શક્તિ હોય, તીવ્ર બુદ્ધિ. અને 5 વર્ષના બાળક જેટલો સરળ સ્વભાવ હોય, અને અર્જુન કહેવાય. આ એનો લક્ષણો છે. એમ આ શરીરમાં જે આત્મા છે એ અર્જુન છે, સરળતા રુજુતા સ્વભાવ વાળો. એને રથી કહેવાય, દેહી જન કહો છો. એનો વૈરાગ્ય જે સટ સંપત્તિ રૂપ સાધન છે, એનો શસ્ત્ર છે, લડવાનો સાધન હોય. એમ આવા રથ ઉપર બેસીને સત્સંગ રૂપી રણભૂમિ છે. જેમ કુરુક્ષેત્ર રણભૂમિ છે, એમ સદગુરુનો ઉપદેશ જેનો થાય એ ઉપદેશની વિધિ છે, એ રણવિધિ છે. એમાં ગુરુ રૂપ એ અસ્વસ્થતામાં છે.
હા, અને એ અસ્વસ્થતા અગ્નાસ્ત્ર બાણ એમ ગુરુમુખમાંથી મહાવાક્ય છે તત્વમસી, એ અગ્નાસ્ત્ર છે. એનાથી એ ઉપદેશ લેનારાનો બધા સાધનો દેહ સહિત ઇન્દ્રિયો સહિત એ વખતે જ એ ઉપદેશ વાક્યથી બધા ભસ્મ થઈ ગયો, મારી નાખ્યો છે. એનાથી જ્ઞાન રૂપી અગ્નિ એ ઉદય છે. એ ઉદય થવાથી એક આંખના પલકારાથી ઓછા ટાઈમમાં આ શરીર સહિત પ્રપંચ જેટલો હતો એ સર્વનો બાદ થઈ જાય છે, નાશ થઈ જાય છે. છતો પણ શ્રી કૃષ્ણ સારથી એટલે કે સદગુરુ બુદ્ધિના પ્રારબ્ધ રૂપ સંકલ્પ બળથી એનો નાશ થતો નથી. પરંતુ જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી નાશ નથી થયો એવું લાગે, પરંતુ પછીથી પણ દેહાદિક એટલે આ દ્વૈત માત્ર દેહ સહિત એની પ્રતીતિ થતી હોય છે. ઉપદેશ લીધા છતાંય અમુક ટાઈમે આ દેખાવ એટલે પ્રતીતિ થતી હોય છે. આને બાધિત બાધાનું વૃત્તિ કહેવામાં આવે છે. આ પ્રમાણે એટલે કે બાધાનું વૃત્તિ એટલે કે હું કોઈ નથી, હું આ દ્વંદ માત્ર નથી, તન મન મેં સમર્પણ કરી દીધો છે, હું બીજું કશું જ નથી. આ આપવા છતાં સમર્પણ થવા છતાં મેં આપ્યો છે અને આ કશું એ હું નથી. આવી સમર્થી સંકલ્પ તો રહે છે ને રહે છે. આ પ્રમાણે બાધિત થયેલા પ્રપંચની પ્રતીતિમાં આ એક દ્રષ્ટાંત કંઈ કહેવામાં આવ્યું છે. હવે આગળ એમ થાય કે હે ગુરુજી, આ વિદેહ મુક્તિ એ શું છે? તો એના અનુસંધાનમાં અથવા બ્રહ્મજ્ઞાનીની સ્થિતિના વિશે પ્રપંચની પ્રતીતિ રહિત એટલે ખોટાની જે દશા દેખાય છે એની પ્રતીતિ એટલે દેખાવ વગર બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ અથવા પ્રારબ્ધ કર્મનો ભોગથી નાશ થયા પછી સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરના આકારે પરિણામ પામેલા અજ્ઞાનનો ચેતનમાં વિલય વિદેહ મુક્તિ થાય છે. જેમ દોરડી બળ્યા છતાં એટલે એ દોરડી બાંધવાનું કામ કરી શકતી નથી, પણ એ દોરડી એની આકૃતિને છોડતી નથી. એમ પોતાની પ્રતીતિ હોવા છતાં એ જ્યારે પોતાના સ્વસ્વરૂપમાં વિલય થઈ જાય, બાદ થઈ જાય, શાંત થઈ જાય, એને એ અજ્ઞાન માત્ર વિલય થઈ જાય ક્ષમા પોતાના ચૈતન્ય સ્વરૂપમાં, તાણે એના વિદેહ મુક્તિ કહેવામાં આવે છે. વિદેહ પણ દેહ દિશવામાં તારે. હવે જે નાશ એટલે કે જે વસ્તુનો નાશ થાય એ વસ્તુ નાશના પ્રતિયોગી છે. નાશના પ્રતિયોગી એટલે નાશના તરફની છે. જે નાશ થાય એ નાશના તરફની હોય એનો જ નાશ થાય. નાશ પક્ષની વસ્તુ, નાશ થયેલી વસ્તુ નાશનો પ્રતિયોગી કહેવાય. જેમ ઘડાનો નાશ થાય એટલે ઘડો ભાંગી તૂટી જાય, માટે એ ઘટ વસ્તુ, એ પદાર્થ વસ્તુ નાશનો પ્રતિયોગી છે, નાશ તરફ જઈ રહી છે. એમ એ આખા વિશ્વનો વિચાર કરો. કોઈ પગે ચાલે, કોઈ વ્હીલ દ્વારા ચાલે, 2 વ્હીલ 4 વ્હીલ, કે કોઈ સ્ટીમર દ્વારા ચાલે, કોઈ પ્લેન દ્વારા ચાલે, કે કોઈ ગમે તે રીતે ચાલે, પણ આ બધાની ગતિ એમના દિમાગમાં હશે કે હું અમુક જગ્યાએ જઉં છું, પણ એ બધાની ગતિ છેવટે સાધનો સહિત એક દિવસે એ નહીં હોય એટલે નાશ તરફ જાય છે. જે નાશ તરફ જાય એને પ્રતિયોગી કહેવામાં આવ્યો છે. એટલા માટે નાશનો પ્રતિયોગી કહેવાય. એ પ્રતિયોગીની નાશમાં પ્રતીતિ તો થાય છે, એટલે એ ઘડાનો 2 ભાગો એને અનુયોગી કહેવામાં આવે છે. એટલે કે બાદ થવા છતાં પછી એ બાદ થયા પછી પ્રતીતિ થતી નથી. યાદ જાય પછી એને સમર્થિત થતી નથી. બાદમાં પ્રતિયોગીની પ્રતીતિ થાય નહીં,
પરંતુ તે પ્રતિયોગીનો ત્રણે કાળમાં અભાવ થઈ જાય, પછી એ બાજુ એ છે એવું કે નથી એવું ના થાય, એ પ્રતીતિ થાય. અર્થાત સાચાપણાનો ભાવ રહેતો નથી. હવે જોઈએ કે વિચાર વડે એટલે તત્વ વિચાર વડે અથવા તો જ્ઞાન વડે વસ્તુના સ્વરૂપનો મિથ્યાપણાનો નિશ્ચય કર્યા પછી, એટલે નામરૂપનો નિશ્ચય કર્યા પછી વસ્તુનો આકાર એવો ને એવો પ્રતીત થાય, તેને બાધાનો વૃત્તિ, યાદ શક્તિ એમ બાધાનું વૃત્તિ કહેવાય છે. એટલે કે ગળો નજર આગળ રહેતો નથી, પણ એની સમર્તિ જાતી નથી. એટલા માટે આગળ એવું થાય એની સ્થિતિ કે જેમ કુંભારનું ચક્ર, હા, એ દંડ વડે ફેરવવાનો પ્રયત્ન કરે તો એ દંડ લઈ લે, પણ એનો વેગ હોય તો સુધી તો ચાલે ચાલે ને ચાલે. બંધ કર્યા પછી જેમ ચગડોળ ફરતું હોય, ભમરડો ફરતો હોય, એનો વેગ રહે એટલા ટાઈમે એનો ચક્કર ચાલુ રહે. એમ પ્રતીતિ આ રીતે રહે છે. બાદ એટલે મિથ્યા નિશ્ચય થાય. બાદનો અર્થ થાય કે આ નથી અને દેખાતું તું, બાદ થઈ શું કહેવાય? બાદનો અર્થ મિથ્યા નિશ્ચય, ખોટું દેખાતું તું. એ થયા પછી પણ પ્રારબ્ધ કર્મથી દેહાદી પ્રપંચ એ પ્રતીતિ થવી, એને બાદતાની વૃત્તિ કહેવામાં આવે છે. હવે પ્રારબ્ધનો અંત થાય, પ્રારબ્ધનો અંત થયે કાર્ય સહિત અજ્ઞાન લેશનો વિલય કયા સાધનથી થાય? હા, કારણ સહિત કાર્યની નિવૃત્તિ. તો એના માટે એમ વિચારવું કે પ્રારબ્ધનો અંત થયે અધિક અથવા ન્યૂન મૂર્છા કાળમાં, જેમ મૂર્છા લાગી હોય વધારે ટાઈમ રહ અથવા ઓછો ટાઈમ રહ મૂર્છા લાગવું, બેભાન પડો, એ ઓછા કે વધારે કાળમાં જે અધિક ન્યૂનાકાર બ્રહ્માકાર વૃત્તિનો અસંભવ થાય હોય છે. જ્યાં સુધી બ્રહ્માકાર વૃત્તિ ના થાય ત્યાં સુધી આગળની વસ્તુની સમર્થિ ના જાય. એ જ્યારે બ્રહ્માકાર થાય અને એવા પુરુષને એટલે કે એવા વિદ્વાનને, એવા બ્રહ્મજ્ઞાનીને વિધિ પણ, કોઈ પ્રકારની વિધિ એટલે કાર્ય, ઉપાધિ, વિધિ એટલે કાર્ય, આ કારણની વિસમર્થિ થાય પછી કાર્ય માત્ર રહેતું નથી. કોઈ વિધિ એટલે કાર્ય રહેતું નથી. હા, તો પણ સુષુપ્તિની પેઠે જેમ જાગ્રત સ્વપ્ન ત્રીજી અવસ્થા સુષુપ્તિ, સુષુપ્તિની જેમ મૂર્છા કાળમાં પણ બ્રહ્મ વિદ્યાના સંસ્કાર રહે છે. એમાં આરૂઢ, આરૂઢ એટલે આરામથી બેહવું એમ. આરૂઢ ચૈતન્ય, ચૈતન્ય વાસ્તવિકતામાં તો છે જ, ઉપાધિ વગરનો આરામદાયક છે જ. એ ચૈતન્ય વડે કાર્ય સહિત અજ્ઞાન લેશ એટલે અવિદ્યાનો અંશ ભાગ સુધી એ ત્યાં વિલય એટલે નાશ થઈ જાય છે. કારણ સહિત કાર્યની નિવૃત્તિ એવો આપણો વેદમત પણ બોલે છે. જેમ લાકડામાં પ્રજ્વલિત અગ્નિ, તૃણાદિનો જે કોઈ જગ્યાએ અગ્નિ હોય એ એક તણખલું હોય તો એનો દાહ એટલે બાળી મૂકીને ફરીથી પોતાનો દાહ કરે છે. કારણ કે લાકડામાં અગ્નિ હોય, સુષુપ્ત પ્રગટ થાય તો એ લાકડાને બાળી મૂકે, પછી થોડા થોડા એ અગ્નિ પોતે પણ શાંત થઈ જાય, બળી જાય, બાળ્યા પછી એ પણ બળી જાય. એમ પ્રતીતિ બાદ થયા પછી એ સમર્થિ પણ બાદ થઈ જાય છે. આમ જ્ઞાનના, આમ સંસ્કાર એટલે આરૂઢ પડેલી વાસનાઓ ચેતન પ્રપંચનો વિનાશ કરીને પોતાનો એટલે જ્ઞાનના સંસ્કારનો પણ વિનાશ કરે છે. આ ચેતન છે એ ચેતન પ્રપંચનો તો વિનાશ કરે છે, પણ જે જ્ઞાન હોય એનો પણ એ સંસ્કારોનો, હું આત્મા છું એવી યાદ નહીં, એ યાદગીરીના સંસ્કારોનો પણ નાશ કરી નાખે છે. અને પછી અસંગ, કોઈનો સંગ નહીં, શુદ્ધ, કોઈ મલિનતા નહીં, કોઈ બંધનતા નહીં,
કાયમથી શુદ્ધ, કાયમથી મુક્ત અને કાયમથી ચિત્ત એટલે સ્વતંત્રપણે હોય, શુદ્ધ બુદ્ધ મુક્ત એવો અસંગ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વયં પ્રકાશ બ્રહ્મ પોતે બાકી રહે છે. અને પછી એને ખબર પડે કે મેં પ્રશ્ન કર્યો કે હું કોણ છું, એનું સમાધાન આ રીતે વિદેહ મુક્તિથી પૂરું થઈ જાય છે. તત્સત પ્રમાત્મા એ સદગુરુ મહારાજનો જય.